તમારી આ ફિલ્મમાં એઝ એ રાઇટિંગ અમે અગાઉ 3 ફિલ્મોમાં માણી ચૂક્યા છે. અહીંયા ફરી એકવાર આ શબ્દનો એકચ્યુઅલ મિનિંગ, કેમ કે તમે અગાઉ 53મું પાનું કે 2 ટાઈપ અલગ અલગ એક સ્ટોરીઓ આપી છે. ત્રણેય ડિફરન્ટ છે એવું અમે ના કહી શકીએ કે ભાઈ આ લેખક આ ટાઈપની એક સ્ટોરી ટેલિંગ છે. તો અહીંયા તમારા તરફથી અમને નવું શું મળશે? સો તમે એમ કહ્યું એમ કે ફરી એકવાર મારો રાઇટર તરીકે મારી પરીક્ષા થશે. રાઇટર તરીકે મેં મારી અંદરની બધી સંવેદનાઓ જેટલી પણ બહાર લાવી શકું એ લાવવાના પ્રયત્નો કર્યા છે. સો લાગણીઓ જોવા મળશે. આ ફિલ્મ જ ભાવનાઓની, સંવેદનાઓની, ખુશીઓની, પરિવારની ફિલ્મ છે કે પરિવારને એકબીજાની હૂંફની કેટલી જરૂર હોય છે. એ 10 વર્ષનું બાળક હોય કે 70 વર્ષના દાદા હોય કે એ બધાની વચ્ચેની ઉંમરની કોઈ સ્ત્રી કે પુરુષ હોય, દરેક જણને પરિવારની લાગણીની ખૂબ જરૂર પડે છે. અને ક્યારેક પરિવારની ગેરહાજરીમાં કે પરિવારના કોઈ વ્યક્તિની ગેરહાજરીમાં કઈ ટાઈપની એકલતા લોકો અનુભવતા હોય છે અને કેવી રીતે એકબીજાનો હાથ પકડીને એક પરફેક્ટ ફેમિલી બનાવવાના પ્રયત્નો થતા હોય છે. તમારી સ્ટોરીની અંદર અદ્ભુત ઘણા બધા પાત્રો છે જેના અમે ઇન્ટરવ્યુ આજે લીધા. પહેલી વાર એવું બન્યું હશે કે કોઈ ફિલ્મનું 75% શૂટ થઈ ગયું હોય અને વચ્ચેથી આવી એક સેલિબ્રેશન પાર્ટીનું આયોજન હોય. અમારે કોટિક સાહેબ આવું કંઈક નવું અખિલભાઈ કરતા હોય છે, કેમ કે હમણાં છૂટાછેડામાં બી આવી જ એક પાર્ટી રાખી હતી. રાઈટ. તો અને જે તમે કેરેક્ટર લખ્યા હતા તમે અને અહીંયા આ લોકોએ જે પરફોર્મ કર્યું હશે એઝ એ તમે જોડે હશો જ, તો ક્યાંય ને ક્યાંય તમને એવું લાગ્યું કે જે મેં કેરેક્ટર લખ્યા છે એને યોગ્ય જીવંત પાત્ર તમને મળી ગયા હોય? જો એમાં કેવું છે જયેશભાઈ કે ઘરમાં સંતાન જન્મે ને પછી એકલી માનું નથી હોતું. એ બાપનું પણ એટલું જ હોય છે, એ દાદા દાદીનું પણ એટલું જ હોય છે, કાકા કાકી, મામા મામી, માસા માસી બધાનું એટલું હોય છે. ક્યારેય કોઈ સંતાનને ખરાબ રીતે ઉછેરવા નથી માંગતું. ઉછેરની પદ્ધતિ અલગ હોઈ શકે. હું મારા દીકરાને ચમચીથી જમાડું ને મારા સાસુ સસરા હાથે દાળ ભાતને ચોળીને કોળિયા ભરાવે, એ ફરક હોય પણ પ્રેમ એટલો જ હોય. સો મારો અખિલ પરનો ભરોસો, મારા જેટલા પણ એક્ટર્સ ઓન બોર્ડ છે બધા પરનો ભરોસો, અમારા પ્રોડ્યુસરનો મારા પરનો ભરોસો, આ બધું જોતા અને જે પાત્રો છે જેમ કે હું સુપ્રિયાબેનને જોઉં તો મને ખબર છે કે આ જે કેરેક્ટર એ ભજવી રહ્યા છે એ અમી, એ લાગણીઓ એ એમના ફેસ પર વર્તાય છે. તો મને કોઈ ફરિયાદ નથી. બહુ જ સંતોષજનક રીતે તમે જે 75% કહ્યું એ બહુ જ સંતોષજનક રીતે 75%. કોઈ એક નામ એવું તમારા મોઢે સાંભળીશ કે જ્યારે તમે લખવાનું ચાલુ કર્યું ત્યારે તમારી આંખ સામે પહેલો એક ચહેરો દેખાવ કે આ કેરેક્ટર તો આ જ કરશે? જો મારા પ્રોફેશનલી રાઇટિંગના જર્નીમાં હું એક વસ્તુ શીખી છું કે જો તમે વાત લખો છો કે વાર્તા લખો છો, એ જો ફિલ્મમાં પરિણમવાની હોય તો તમારે ખરેખર કેરેક્ટરમાં એક્ટરનો ચહેરો ના જોવો જોઈએ, નહીંતર એનો પડછાયો ક્યાંક ને ક્યાંક એ કેરેક્ટર બિલ્ડઅપમાં થવા માંડે. પણ હું એટલું કહીશ કે અત્યારે જે એક્ટર્સ એ કેરેક્ટર્સ ભજવી રહ્યા છે એ એપ્ટ છે એવું લાગણી ચોક્કસ થાય છે. અને આ કહેવા માટે નથી કહેતી, એ ચોક્કસ થાય છે.